રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ તંત્રએ આનંદ મેળા બંધ કરાવતા અમદાવાદના આનંદ મેળા સંચાલકોએ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા। ફાયર એનઓસી સહિત સંલગ્ન તમામ પરમિશન હોવા છતાં મેળાઓ બંધ થતા મોટા નુકસાનની ભીતિ હાઈકોર્ટમાં રજૂઆત થઈ અને રાજ્ય સરકારના તમામ ધારાધોરણ અનુસર્યા બાદ ઝડપથી મેળાઓ શરૂ કરવાની દાદ માંગી। મેળા આયોજકોના મતે દરરોજ 7 થી 8 લાખ રૂપિયાનું મેળા આયોજકોને નુકસાન થઈ રહ્યું છે, જેથી હાઈકોર્ટમાં અરજી કરી નુકસાનનું વળતર મળે અને ઝડપથી મેળા શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ, જેના પર 4 જૂને વધુ સુનાવણી હાથ ધરાશે। હાઈકોર્ટમાં રીટ દાખલ કરીને કહે છે કે ભાઈ આ જે થયું છે એનો અમને દુઃખ છે, પણ એના કારણે અમને દંડવાનો અને અમને ડામ દેવાનો કોઈ મતલબ નથી। અમે કાયદેસર રીતેનો ધંધો કરીએ છીએ અને અમે રોજનું 9 લાખ રૂપિયાનું નુકસાન કરી રહ્યા છીએ, તો અમને જો અમે કંઈ ખોટું ન કર્યું હોય તો અમને કામ કરતા રોકે નહીં એવી દાદ માંગતી રીટ પિટિશન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેનું હિયરિંગ આવતીકાલે છે। આર્ટ્સ છે, પછી અમારા સ્ટોલ વાળા છે, પછી રાઇડ્સ વાળા છે, એ બધાને અમારે ચૂકવવાના હોય છે, એટલે અમે હોમ ડિપાર્ટમેન્ટને પણ નોટિસ મોકલાવી છે કે આટલા અમને પર ડે નુકસાન થાય છે, તો એમના માટે કંઈક વિચારો। પણ ક્યાંકથી અમને કોઈ જવાબ નથી મળ્યો। મેલ પણ કર્યો છે અને રજિસ્ટર આઈડી પણ મોકલી છે, પણ ક્યાંકથી કોઈ અમને જવાબ નથી મળ્યો। એના માટે અમને બિલ દાખલ કરી છે કે આ અમને અમારું જે વળતર હોય એ અમને મળી જાય અને અમારો ધંધો ફરીથી ચાલુ થઈ જાય એ બાબતમાં અમે